આણંદના જૂના દાદર વિસ્તારમાં બપોરના સમયે બે શ્રમિકો વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા એક શ્રમિકે બીજા શ્રમિક પર ઘાતક હથિયાર વડે હુમલો કરી ધોળા દિવસે ઘાતકી હત્યા કરી નાખી છે। આ ઘટનાને કારણે શ્રમિક વસાહત અને આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા શ્રમિકનું હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કરુણ મોત થયું। ઘટનાની જાણ થતાં જ આણંદ ટાઉન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર હોનારતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે આરોપીની ઓળખ થઈ ચૂકી છે। પોલીસે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સ અને અલગ અલગ ટીમો બનાવી ફરાર હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।